તો કેમ છો મિત્રો, હું તમારો પ્રિય ગુજુનું ઇન્ટરવ્યુ લેવા એક ભાઈ આવે છે. એ ભલે આવતા પણ આપણે એને ઇન્ટરવ્યુ દેવાના છે. તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુજુભાઈનું ઇન્ટરવ્યુ લેવા એક ભાઈ આવે છે તો ભલે આવતા, કેમ કે ગુજુ દિલથી તમને ઇન્ટરવ્યુ દેવાનો છે. ને હા, ગુજુ ઇન્ટરવ્યુમાં એવું જ દે, એ જેવા પ્રશ્ન પૂછશે એના ઇન્ટરવ્યુમાં આપણે દેવું જવાબ. તો આ ગુજુ છે અને આ મિત્રો મારું નામ ગુજુ છે. તો ગુજુ ને ઇન્ટરવ્યુમાં જવાબ દેશે, તમારે જોડાઈ રહેજો. એ ભાઈ આવે તો આપણે આ ગુજુ તમારો ગુજુ લવર શું ગુજુ લવર કોમેન્ટમાં નાખી દે. હું છું ગુજરાત ન્યૂઝ રિપોર્ટર. આજ ગુજુની વાડીએ જવાનું છે આપણે એનું ઇન્ટરવ્યુ લેવા માટે. આપણે પહોંચી ગયા છે ગુજુભાઈની વાડીએ ઇન્ટરવ્યુ લેવા માટે. ગુજુભાઈને પૂછીએ. હા તો બોલો. ગુજુભાઈ, તમારું નામ? મારું નામ પ્રિય ગુજુ, બધાને હસાવા વાળો. તો ગુજુભાઈ, તમે આગળ વધવાનું તમારું કઈ રીતે તમે અત્યારે આ સોશિયલ મીડિયામાં આગળ વધ્યા છો? પેલા તો મેં આનો જવાબ હું તમને નિરાયતી દઈ, ચાલશે ને? ચાલશે. હા, તો પેલા તો મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મેકો કોમેડિયન, પછી બધાને હસી કરાવી, એટલે કે દાંત કઢાવ્યા ગુજરાતીમાં કહ્યું તો. અને બધાને મારા વિડીયો ગીમાં તો બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે ને એના માટે થેન્ક યુ બધા મિત્રોને. અને વિડીયો જોઈને બધા હરખાઈ ગયા. એના કારણે હું મારા ઇન્સ્ટામાં 2 મિલિયન 3 મિલિયન 4 મિલિયન જેવા વ્યૂ પડે છે અને ફોલોવર 2-3 લાખ જેટલા છે. એટલે એના કારણે હું અહીંયા પહોંચું છું ને બધાને હસી કરાવું છું. તો તમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી? ઇન્સ્ટાગ્રામમાં ગુજુ લવર છે, તમે જોવાનું ભૂલતા ને. 2-3 લાખ ફોલોવર છે. ગુજુભાઈ, હા ભાઈ બોલો. અત્યારે જો આ માર્કેટમાં બધા આગળ વધે, પ્રગતિ કરે છે, એટલે વિરોધ તો થાય જ છે. તો તમારું શું કેવું છે? તો વિરોધ કેનો ચાલે છે તમે મને કહી શકો? જેનું પત્તું માર્કેટમાં હાલી જાય છે એનો વિરોધ થાય છે. અત્યારે તમે જાણી જ શકો છો ગુજરાતમાં શું હાલે. ગુજરાતમાં તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નો વિરોધ હાલે. હા, તો ખજૂરભાઈ નો વિરોધ હાલે. રેડી? તો ખજૂરભાઈ કેટલા, ખજૂરભાઈ એટલે મહાન વ્યક્તિ. હા, મહાન વ્યક્તિ. એટલે મારું કેવું એમ છે હરેશભાઈ કે ખજૂરભાઈ નો વિરોધ કેમ હાલે છે, કેમ કે જેના પન્ના માર્કેટમાં હોય એના જ વિરોધ હાલે છે. અને તમે મને કીધું એ સરસ કીધું, એના માટે બધા કોમેન્ટમાં જણાવી દેજો. અને હા, મારું પેલું કેવું તો એ છે કે આપણે ખજૂરભાઈ ને સપોર્ટ કરીએ છીએ, તો તમે કોને કરો છો? આપણે ભાઈ ખજૂરભાઈ, કેમ કે ગરીબોનો ભગવાન એટલે ખજૂરભાઈ. હા, ને આપણે મેન મુદ્દો ખજૂરભાઈ નો એ કે એને 365 કરતા પણ વધારે મકાન બનાવ્યા છે. અને એનું ફૂલ નામ નીતિન જાની છે, પણ આ તો બધા સેવા કરે એટલે ખજૂરભાઈ તરીકે ઓળખે, નામ છે ખજૂરભાઈ. હા, એવી રીતે. અને હા, મારું પેલું કેવું ઈ છે કે ખજૂરભાઈ ને સપોર્ટ કરવાથી આપણને કઈ મળશે તો નહીં. આ બધા કે તમે ખજૂરભાઈ ને સપોર્ટ કરો, કીર્તિબેન ને કરો, આમ ને તેમ ને. પણ મારું કેવું એમ છે કે ખજૂરભાઈ ને સપોર્ટ કરાય મારા અંદાજે, કેમ કે એને આવી રીતે ગરીબોનું કેટલા મકાનો બને, 300 પ્લસ, એટલે તન મન અને ધન થી રાત દિવસ મહેનત કરે છે મકાનમાં. એટલે ને હું બધાને દાંત કઢાવીને અત્યાર લગન આયા પીગો, એવી રીતે ખજૂરભાઈ બધાને મકાનો સારા કર્યા. આપણે કહીએ કે આમ ને તેમ ને વિરોધ એનો ન કરાય, કેમ કે ખજૂરભાઈ કેટલું આપણે આટલું ગુજરાતનું ગૌરવ એટલે ખજૂરભાઈ. હા, એટલે કહું છું ખજૂરભાઈ, મતલબ ખજૂરભાઈ છે ને અત્યારે ગાંધીગીરમાં એને કે મકાન. તો હરેશભાઈ, તમે હવે 2-3 શબ્દ કહી શકો છો ખજૂરભાઈ વિશે? પહેલાના ખજૂરભાઈ મકાન બનાવતા અત્યારના મકાન બનાવે એમાં ઘણો ખરો ડિફરન્સ કરી નાખ્યો ખજૂરભાઈ. હા, ઘણો ખરો. એટલે તમે કઈક આમ ઉદાહરણ તરીકે મને કહી શકો? ઉદાહરણ તરીકે પેલા ખજૂરભાઈ જેને ઘરે પાણી ન હોય એને ડાર કરાવી દે છે, મકાન પાકા સ્લેબ વાળા કરી દે છે, રહેવા માટેની સેટી, પલંગ, અલગ અલગ વસ્તુ ઘરનું બધું નાખી દે છે. ને અત્યારે ગરીબો માટે ઘણું કહેવાય. મારા અંદાજે એ છે કે ગરીબો માટે ઘણું કહેવાય. અને ખજૂરભાઈ જે કર્યું ને એના નામ પરથી જ કર્યું છે. પેલા એ યુટ્યુબમાં વિડીયો કેમ છો તમારો પ્રિય ગુજુ, બીજી પ્રોડક્ટ વિશે આપને ખજૂરભાઈ ને હરેશ કાકા કહેશે, તો બોલો હરેશભાઈ. ગુજુભાઈ, ખજૂરભાઈ નું બીજું પણ એક સરસ કામ છે, ખબર છે? નથી ખબર. તમે જણાવીને અમને આદન કરાવી શકો છો. આ ગુજુ ને દાંત કાઢવાની ટેવ છે એટલે એ તો હાલ છે. તો ખજૂરભાઈ ગમે કોઈ બી કામ કરતા હોય ને રસ્તા પર જતા હોય ને રસ્તા પર કોઈ પણ પશુ, પંખી કે જનાવર મરી ગયું હોય અથવા પીલાઈ ગયું હોય તો એની ગાડીની અંદર તરીકે મને પાવડો રાખે. જે જનાવર મરી ગયું હોય એને સાઈડમાં જગ્યા લઈને ખાડો કરી ને દાટી પછી એનું બીજું કોઈ પણ કામ હોય ત્યારે પછી બીજા કામ પર જાય. અને હા, મેન પોઈન્ટ તો એને એવી
કેવી સેલિબ્રિટી છે અત્યારે ને કેવું કરે, તો એને એવું નહીં કે આવું છે ને ભૂખ સડે ને બધા કે એવું, એને કાંઈ પ્રયત્ન એવું હોય જ હોય જ નહીં. ઈ પોઈન્ટ એનો મને બહુ ગમ્યો છે. એટલે અભિમાન તો એને હજી નથી. ને બીજાને પણ સલાહ આપે આ રીતનું કામ કરો તમે એમ. હા, પોતાના હાથમાં જ લઈ, મતલબમાં કૂતરો મરેલો હોય, ગમે કોઈ પણ નિર્દોષ વસ્તુ કોઈ પણ મરી ગયેલું હોય એને હાથમાં લઈને ઈ પણ કરે છે. એટલે મારા અંદાજે તો ઈ મેન પડશે. ખજૂરભાઈ તો ભાઈ ગુજરાતની ગૌરવ. હા, ને આપણા ગુજરાત વાળા તો ખજૂરભાઈને ભગવાન માને છે. તમે ગમે એક વિડીયો અપલોડ કરે ખજૂરભાઈ, નીતિન જાની કરી એની આઈડી છે, અને એ કોઈ પણ વિડીયો અપલોડ કરે એમાં શોખું એને બધા કે ભગવાન ભગવાન ખજૂરભાઈ ભગવાન તરીકે. જો આ વિડીયો કોઈ કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ વિશે કઈ વિરોધ વિશેનો વિડીયો હતો નહીં. ખાલી મનોરંજન અને આનંદ કરવા માટેનો વિડીયો હતો. અને હા મિત્રો, ખજૂરભાઈ ને અને કીર્તિબેન પટેલ ને તમે કોને સપોર્ટ કરો ને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો કોઈ વિરોધ માટે નતો બનાવ્યો, ખાલી મનોરંજન માટે હતો. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેશો. ને બીજો આવા વિડીયો માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરેલ હશે તો તમને આ વિડીયો પહોંચી શકશે. તો બીજા વિડીયોમાં મળીએ.